હાલો ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। અત્યારે આપણે આપણા ઘરના પડામાં હળ હાંકવા માટે આવી ગયા છીએ અને અમારા જયવીરભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો। કમ્પ્લેટ સીધું એમને વાંચ્યા જાય છે ને ત્યારબાદ અમારે નેતુભાઈ મને રોવાય કે મારે પણ ટ્રેક્ટર હાંકવું છે, એટલે નેતુભાઈને પણ બેસાડી દીધા અને જોઈ શકો છો અમારે નેતુભાઈ પણ ટ્રેક્ટર હાંકી રહ્યા છે। તો જોઈ શકો છો આ કમ્પ્લીટ હાંકેલું આપણે ત્રીજા લોમાં અત્યારે હળ હાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો હળ કેવું પડે છે। આપણે ઉનાળુ ખેડ વ્યવસ્થિત એવી કરવી પડે, એટલે પછી તો જે રીતનો આપણે માનો મોલ વાવવાનો એ રીતની ખેડ કરવાની હોય, માંડવી વાવવાની હોય તો દાદા ભાગ દાંતી હકાવે, અને કપાસને એવું બધું વાવવાનું હોય, કપાસ છે, એરંડા છે, એમાં તો ફરજિયાત હળ હાંકવું જ પડે, કારણ કે અત્યારે સનેડા થતા પડા પણ ઘણા બધા ટોરાઈ ગયા છે, એટલે પડા જેવા અત્યારે હાલમાં કઠણ થઈ ગયેલા છે। દાંતીઓ તો માપે પડે, બીજી કપ્પાવાળામાં તો હળ હાંકવું જ પડે। તો તમે જોઈ શકો છો અત્યારે આપણે હળ હાલી જવા આવી ગયું છે। તો તમે જોઈ શકો છો હળ કમ્પ્લીટ વ્યવસ્થિત સેટિંગ કરીને આપણે મૂકેલું છે, એક પાળ પણ મળી જાય છે અને કાંઈ પણ ખાળિયા નથી થતા। જોઈ શકો છો પડું પણ ઘણું બધું કઠણ છે, ઢેફા તમે જોઈ શકો છો, ઢેફા પણ લોટા ઉખડી રહ્યા છે। તમે જુઓ આ બાજુ આપણે પાયલું કમ્પ્લીટ એકદમ મળી ગયેલી છે। અમારે નેતુભાઈ ચશ્મા પહેરી અને બેસી ગયેલા છે। આ બાજુ અમારે જયવીરભાઈ જોઈ શકો છો આપણે પંપવાળું હળ છે, એટલે ફેરવવાની તો કાંઈ માથાકૂટ ન હોય ને કમ્પ્લીટ આપણે અડધા પડામાં હળ હાંકવાનું હતું, એટલે અડધા પડામાં હળ હાંકી નાખ્યું છે। જોઈ શકો છો અડધામાં આપણે ઓલી બાજુ નીણ સ્પેશિયલ વાવવાની ઢોર માટે, એટલે એમાં આપણે દાંતી પણ હાંકી નાખશું, એટલે એમાં બહુ હળની જરૂર નથી, કારણ કે એમાં આપણે દેશી ખાતર સતત ભરેલું છે, એટલે દેશી ખાતર ભરેલું હોય એટલે હળ હાંક્યું એટલે તો ખાતર નીચે વયું જાય, એટલે તો બહુ પછી એવું કાંઈ ગણ આપે નહીં। તો ચાલો મિત્રો જોઈ શકો છો તમે હળ કમ્પ્લીટ હાલી ગયું અને ત્યારબાદ આપણે આવી ગયા બીજા પડામાં હળ હાંકવા માટે। તો તમે જોઈ શકો છો આ પડામાં પણ હળ હાંકવાની મજા આવે એવું છે, આ બહુ કઠણ નથી, મીડિયમ એવું છે। તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલ સારા બીજા એક નવા વ્લોગમાં।